નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અલ્પેશ પીટડિયા. ઇઝી ઇંગ્લિશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, CCE પરીક્ષાની સંપૂર્ણ તૈયારી છે આ ચેનલ ઉપર ફ્રીમાં અમે કરાવી રહ્યા છીએ. જે ચેનલ ઉપર તમે અત્યાર સુધી 450 કરતાં વધારે વિડીયો જોઈ ચૂક્યા છો. મિત્રો, કાલના પૂર્વિશાબેનના વિડીયોનો તમે ખૂબ સારો પ્રતિસાદ આપ્યો, એ બદલ થેન્ક યુ. ખાસ કરીને હજુ પણ એ પણ કન્ટિન્યુ જ કરશે, પરંતુ આજે આ વિડીયોની અંદર હું તમને સ્ટોરી છે એ કરાવવાનો છું. આ સ્ટોરીની ખાસિયત એ છે, ગઈકાલે જે વિડીયો તમે જોયો, સ્ટોરીની ખાસિયત એ છે કે ટ્રાન્સલેશન કરવાનું છે, ટેન્સીસ પણ સમજવાના છે, અને સાથે સાથે આ એક લેવલ છે એ બેઝિક ટુ આપણે એડવાન્સ સુધી લઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો, મેઇન વસ્તુ શું છે કે ઇંગ્લિશમાં ઘણા બધા ટોપિક છે. એ ટોપિકના નામ સાંભળતાની સાથે આપણને એવું લાગે કે આમાં આપણાથી થશે નહીં. સાથે સાથે ઘણા બધા વર્ડ્સ ના આવડતા હોય. આ વર્ડ્સ ને ટોપિક ને આ બધી જ વસ્તુ છે એ આ ચેનલ ઉપરના બીજા વિડીયોમાં તમને ગ્રામર તો મળી રહે છે, પણ ટ્રાન્સલેશન એવા ટોપિક છે નહીં. તો અમે આ વિડીયો છે એ માત્ર ને માત્ર ટ્રાન્સલેશનના હેતુ માટે બનાવી રહ્યા છીએ. તો ખાસ કરીને છેક સુધી જોશો, અને સ્ટોરીની સાથે સાથે તમને શબ્દ ભંડોળ પણ જાણવા મળશે. એમાં જે શબ્દ તમને નવો જાણવા મળ્યો હોય, અથવા તો જે શબ્દ છે એ જાણીને તમને મજા આવી હોય, નવો કાંઈ ફ્રેજ મળ્યો હોય, કંઈક નવું જાણવા મળ્યું હોય, તો એ કોમેન્ટની અંદર જણાવશો. ખાસ કરીને તમે જે સ્ટોરી જોતા હતા એની આપણે બીજી સ્ટોરી આજે જોવાના છીએ. સ્ટોરી છે, ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ રમેશ. રમેશ નામનો એક નાનો છોકરો હતો. ખાસ કરીને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ હોય એને કદાચ સ્પેલિંગ મિસ્ટેક થતી હોય, તો અહીં ધ્યાન રાખે. હી વોઝ ઓનલી 7 years old. તે ફક્ત કેટલા વર્ષનો હતો? તો કે 7 વર્ષનો હતો. હિઝ ફાધર સેન્ટ હિમ ટુ સ્કૂલ એવરી ડે. તેના પિતા છે એ તેને દરરોજ ક્યાં મોકલતા? સ્કૂલે મોકલતા. હવે આપણે વાત કરી કે છોકરો છે એ કેવડો હતો? તો કે નાનો હતો. આ નાના માટે થઈ અને શબ્દ વાપર્યો યંગ બોય. પરંતુ આપણો ફોકસ અહીંયા પણ જોવું જોઈએ કે વોઝ છે એ ભૂતકાળની વાત છે. આપણે ટ્રાન્સલેશનમાં જે ગ્રીપ લાવવી છે ને એના માટે. રમેશ વોઝ ઓનલી 7 years old. અહીંયા પણ ટુ બીના રૂપીનો ઉપયોગ થયો. વોઝ છે એ ભૂતકાળ બતાવે છે. એના પછી જુઓ તો હિઝ ફાધર સેન્ટ હિમ ટુ સ્કૂલ એવરી ડે. દરરોજ તેના પિતા છે એને ક્યાં મોકલતા? ક્યાં મોકલતા? શાળાએ મોકલતા. તો મોકલતા એટલે ક્રિયા છે એ ભૂતકાળની થઈ. સેન્ડનું શું થઈ ગયું? સેન્ટ. ભૂતકાળ છે જળવાઈ રહ્યો. ત્યારબાદ છે વન મોર્નિંગ. એક સવારે રમેશ વેન્ટ ટુ અ ગાર્ડન ઇન્સ્ટીડ ઓફ ગોઈંગ ટુ સ્કૂલ. રમેશ છે એ ક્યાં જવાને બદલે, હવે ઇન્સ્ટીડ ઓફનો મતલબ થાય ના બદલે. ક્યાં જવાને બદલે? તો કે શાળાએ જવાને બદલે ગયો ક્યાં? તો કે ગાર્ડન ગયો. તો ગયો એટલે ગોનું ભૂતકાળનું રૂપ શું થઈ ગયું? વેન્ટ થઈ ગયું. જો સેન્ડનું ભૂતકાળનું રૂપ થઈ ગયું સેન્ટ. એટલે તમને જો સિમ્પલ પાસ્ટ ટેન્સ આવડતો હોય તો આ બે વાક્ય સીધા જ તમને સમજાઈ જશે. નથી આવડતો? ચિંતા નહીં કરો. ઇઝી ઇંગ્લિશ તમારી પાસે છે, એમાં સિમ્પલ પાસ્ટ ટેન્સનો વિડીયો છે. આ ચેનલ ઉપર પણ છે. જો તમે ડાયરેક્ટલી વિડીયો સર્ચ મારી લો તો બી વાંધો નથી. અધરવાઇઝ તમને બુકની અંદર QR કોડ આપેલો છે, જે સ્કેન કરતાની સાથે જ વિડીયો ખુલી જશે. તો સાદો ભૂતકાળ છે એ તમને ક્લિયર થઈ જશે. તો આગળ ચાલીએ. હવે પછીનું જે વર્ણન છે, જુઓ, તમે ખાલી એક આમ આંખો બંધ કરો ને તો પણ તમને આખું દ્રશ્ય સામે આવશે. એક રમેશ નામનો 7 વર્ષનો બાળક એ છે, એને એના પિતા છે એને સ્કૂલે મોકલતા. બરાબર. બાળક છે એ સ્કૂલે જવાને બદલે એક સવારે ક્યાં ગયો? તો કે એક સવારે ગાર્ડન ગયો. હવે ગાર્ડનનું એટમોસ્ફિયર યાદ રાખો. આમ તો યાદ નથી રાખવાનું આ બધું, આ જ વસ્તુ પૂછાવાની નથી. આપણી એક છે ને એ ટેકનિક ડેવલપ થાય, એ અમારો હેતુ છે. ધ સન વોઝ શાઇનિંગ. શાઇન, ચમકવું. કીધું ને તમને, જો કદાચ કાંઈ નવો વર્ડ લાગે તો તમારે કોમેન્ટની અંદર શું બતાવવાનું છે? એ વર્ડ બતાવવાનો છે, જેથી અમને ખબર પડે કે તમને વિડીયોમાં ખૂબ મજા આવે છે. તો ધ સન વોઝ શાઇનિંગ. સૂર્ય છે શું કરી રહ્યો હતો? ચમકી રહ્યો હતો. ક્રિયા કેવી છે? તો કે ચાલુ ભૂતકાળની. વોઝ વેર પ્લસ ING. ત્યારબાદ આપેલો છે એન્ડ. ધ બર્ડ્સ વેર સિંગિંગ સ્વીટ સોંગ્સ. અને પક્ષીઓ બહુવચન છે તો વોઝ વેરની જગ્યાએ શું લીધું? સોરી, વોઝ વેરમાં વોઝની જગ્યાએ શું લીધું? વેર, કારણ કે બહુવચન છે. પ્લસ
ક્રિયા ચાલુ હતી એટલે આઈએનજી લગાડી દીધું. સિંગ એટલે શું થાય? ગાવું. સ્વીટ સોંગ્સ, કેવા ગીતો ગાઈ રહ્યા હતા? પક્ષીઓ છે મધુર ગીતો ગાઈ રહ્યા હતા. રમેશ ડીડ નોટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. શું થયું? રમેશને સ્કૂલે જવું ગમ્યું નહીં. કેટલું સુંદર મજાનું દ્રશ્ય હતું. એ જ્યારે ક્યાં ગયો? બગીચે ગયો તો બગીચાની અંદર સૂર્ય છે એ ચમકી રહ્યો હતો, પક્ષીઓ મધુર ગીત ગાઈ રહ્યા હતા, અને આને કારણે શું થયું? રમેશને સ્કૂલે જવું ગમ્યું નહીં. વિદ્યાર્થી મિત્રો, તમે જોશો અહીંયા ડીડ છે એ જ્યારે વાક્યમાં આવે એટલે કે ડીડ નોટ વાળી વાક્ય રચના હોય તો એની સાથે ક્રિયાપદનું હંમેશા કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. સોરી, અહીંયા એક ડીડ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ આવે. અને એક ક્રિયાપદ પછી બીજું ક્રિયાપદ આવે તો એની સાથે ટુનો ઉપયોગ થાય. અન્યથા ઘણી વખત એવું પણ જોવા મળશે જીરણ રૂપ તરીકે તમને આઈએનજી વાળું રૂપ જોવા મળી શકે છે. અહીં પણ ઇન્સ્ટીડ પછી ઓફ છે જે પ્રિપોઝિશન છે અને એના પછી હંમેશા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ આવે. તો થોડું ગ્રામર છે એ સમજવાનો પ્રયત્ન કરજો. હું તમને સ્ટોરીની સાથે કહેતો જાઉં છું જેથી કરીને ગ્રામર અઘરું ના લાગે. પાછું અહીં આવી જઈએ. He wanted to play here and there the whole day. શું કીધું? હવે પક્ષીઓ છે મધુર ગીત ગાતા, રમેશને સ્કૂલે જવું ગમ્યું નહીં. એ શું કરવા ઈચ્છતો? ઈચ્છવું એટલે થાય વોન્ટ. એનો પાસ્ટ ફોર્મ છે. આપણે આવું પણ લખી શકીએ, ઈચ્છતો. બરાબર, ભૂતકાળ છે એટલે He wanted to play here and there the whole day. તે આખો દિવસ અહીં તહીં રમવા ઈચ્છતો. આ અહીં તહીં એટલે ક્યાં હશે? કદાચ બગીચામાં હશે. તો here there એને ઇંગ્લિશમાં ટુ એન્ડ ફ્રો. આ ફ્રેઝ છે એ પણ તમને યાદ રહી જશે. ટુ એન્ડ ફ્રો એટલે એનો મિનિંગ કદાચ ક્યારેક પૂછે તમને તો તમને ખબર પડશે કે એનો મિનિંગ શું થાય? ટુ એન્ડ ફ્રો એટલે હિયર એન્ડ ધેર. અને હિયર એન્ડ ધેર એટલે ગુજરાતીમાં આપણે શું કહીએ? અહીં તહીં. અને અહીં આપેલો છે વોલ ડે. એનો મતલબ એવો થાય કે સમગ્ર દિવસ. બરાબર, ઓલ ડેઝ બધા દિવસોની વાત નથી કરી. શું કીધું? વોલ ડે, આખો દિવસ, સમગ્ર દિવસ. તો વિદ્યાર્થી મિત્રો, આટલી સ્ટોરીથી તમને ખ્યાલ આવશે કે આપણે ઘણા બધા સરસ મજાના શબ્દો આવ્યા, ટ્રાન્સલેશન આવડ્યું, અને સાથે સાથે આ ટ્રાન્સલેશન એવું છે કે જેમાં ઇંગ્લિશના જે અઘરા પોઈન્ટ્સ છે જેમ કે ડિગ્રી હોય, કન્જક્શન્સ હોય, પ્રિપોઝિશન્સમાં પણ એવા જે થોડા કંઈક અલગ પડતા હોય, સાથે સાથે કમ્પાઉન્ડ સેન્ટેન્સીસ હોય, કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ હોય, આવો કોઈ પણ ઉપયોગ થયેલો નથી અને સરળતાથી તમે ટ્રાન્સલેટ કરી શકો એમ છો. પરંતુ આવું જ લેવલ સાવ હોય એવું અમે કહેતા નથી, પરંતુ આવી રીતે શીખતા થઈશું તો એક સમય એવો આવશે કે તમે એડવાન્સ લેવલનું ઇંગ્લિશ કરી શકશો. પરંતુ હું તમને એક ખાતરી આપું છું કે એક વખત તમે જો ઇઝી ઇંગ્લિશ કરી લેશો તો એમાં દરેક વાક્યનું ગુજરાતી નીચે આપેલું જ છે. એટલે બીજી બુક્સ કરતાં ઇઝી ઇંગ્લિશ એટલા માટે જુદી પડે છે કે એનું મુખ્ય કારણ એ છે કે દરેક લોકોએ ટોપિક સમજાવ્યો પછી માત્ર ને માત્ર ઇંગ્લિશ સેન્ટેન્સીસ આપેલા છે, જ્યારે અમે ટોપિક તો સમજાવ્યો છે પરંતુ જે એક્ઝામ્પલ આપ્યા છે ને એનું પણ ગુજરાતી આપી દીધું છે. એટલે તમને આ પરીક્ષાઓમાં જે ડિફિકલ્ટી છે, જે તકલીફ છે એ ક્યાંય પણ આવશે નહીં. તો ખાસ કરીને આ વિડીયો છે તમારા અન્ય મિત્રોને પણ શેર કરી દેજો અને એને પણ કહી દેજો કે આ એક એવી ચેનલ છે કે જે ફ્રીમાં શીખવે છે, સારું શીખવે છે અને અમે તો એને વર્ષોથી ફોલો કરીએ છીએ એટલું કહી દેજો. અને તમે પણ આ વિડીયોને જો લાઈક ના કર્યો હોય તો લાઈક કરી જ દેશો. આભાર મિત્રો.